અરબ સાગરમાં દક્ષિણ ગુજરાતના કાંઠા પાસેથી છે કેરળ સુધી સિસ્ટમ બનેલી છે। અહીંયા એ સિસ્ટમ ઉપર તરફ એટલે આ દક્ષિણ ગુજરાતને આખી આવરી રહી છે। સ્કાયમેટના અનુમાન પ્રમાણે 23મીએ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે। 24માં જો જઈએ આપણે તો 24માં સ્થિતિ બહુ વધારે બદલાતી નથી, પણ ઉત્તર ગુજરાતમાં 24મીએ વરસાદ દેખાય છે। પણ 25મી તારીખે જો જોઈએ તો મોટા ભાગનું ગુજરાત કવર થઈ જાય છે આ સિસ્ટમના કારણે। અને જ્યારે તમે 27માં જુઓ છો તો આખા ગુજરાતમાં એક રસ થઈ ગયેલું દેખાય છે આ સિસ્ટમથી। એટલે આ જે 4-5 દિવસનું સ્કાયમેટ વેધરનું અનુમાન છે, 19મી જુલાઈએ આપણે આ અનુમાન જોઈ રહ્યા છીએ। દર 24 થી 48 કલાકે આખું ચિત્ર બદલાઈ જતું હોય છે। જે રીતના રાજ્યમાં બીજા રાઉન્ડના વરસાદની રાહ જોવાઈ રહી છે દક્ષિણ ગુજરાતથી લઈને સૌરાષ્ટ્ર સુધી, ત્યારે વરસાદને લઈ સ્કાયમેટ વેધરે આપ્યા મોટા સમાચાર। ગુજરાતમાં મેઘરાજા શાહી સવારી સાથે પહોંચશે ગુજરાત। વરસાદ પર 4 થી 5 દિવસ એ મેઘરાજા મહેરબાન રહેશે। સાથે જ 25 થી લઈ અને 29 જુલાઈ સુધી સમગ્ર ગુજરાતમાં વરસાદનું અનુમાન લગાવવામાં આવ્યું છે। મેઘરાજા સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસે તેવા સંજોગો છે તે ત્યારે જોવા મળી રહ્યા છે। સ્કાયમેટ વેધરના ફોરકાસ્ટમાં ગુજરાત માટે આ મોટી લોટરી સમાન કે જ્યાં 25 થી 29 જુલાઈ સુધીમાં લગભગ તમામ વિસ્તારમાં વરસાદ છે તે વરસી શકે છે। ગુજરાતના બાકી રહી ગયેલા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ છે તે પડી શકે છે। માત્ર દક્ષિણ ગુજરાત જ નહીં પણ કચ્છ અને ઉત્તર ગુજરાતમાં પણ સારો વરસાદ છે તે પડી શકે છે। સાથે જ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના બાકી રહેલા વિસ્તારમાં પણ વરસાદ છે તે સારો પડી શકે છે। આ 19મી જુલાઈના સ્કાયમેટ વેધરના અનુમાનમાં આ મોટી રાહત છે તે જોવા મળી રહી છે વિન્ડીના માધ્યમથી। એટલે કે સ્કાયમેટ વેધરના જે આંકડાઓ છે તેની જે અત્યારની જે સ્થિતિ છે તેની ઉપરથી સમજીએ કે આવનારા 25 થી 29 જુલાઈ સુધીમાં કેવા પ્રકારનો વરસાદ કયા વિસ્તારમાં પડી શકે છે, આવું જોઈએ। ગુજરાતમાં છેલ્લા 10 દિવસથી વરસાદે વિરામ લીધો છે અને હવે બીજો રાઉન્ડ ક્યારે આવશે વારંવાર પૂછાઈ રહ્યું છે। સ્કાયમેટ વેધરે આ બધાની વચ્ચે ખૂબ મોટું અપડેટ આપ્યું છે। 15 દિવસનું જે એનું વરસાદનું અનુમાન હોય છે, એમાં આપણે 21મી જુલાઈથી જોઈએ તો સમગ્ર ઉત્તર અને મધ્ય ભારત ઉપર નોર્થ ઇસ્ટ સુધી તમે જોઈ શકો છો એક મજબૂત સિસ્ટમ છે। અને અહીંયા અરબ સાગરમાં દક્ષિણ ગુજરાતના કાંઠા પાસેથી છે કેરળ સુધી સિસ્ટમ બનેલી છે અને ગુજરાતમાં પણ એ દેખાય છે। જુઓ તમે અહીંયા હળવા વરસાદની સંભાવનાઓ 21મી તારીખે દેખાઈ રહી છે। પણ આ મહત્વનું નથી, મારે જે બતાવવું છે એના માટે હજુ બીજા 2 દિવસ જોવા પડશે। જુઓ અહીંયા એ સિસ્ટમ ઉપર તરફ એટલે આ દક્ષિણ ગુજરાતને આખી આવરી રહી છે। 23માં જઈએ તો એ દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે, કેમ કે જ્યાં ડાર્ક બ્લુ હોય ત્યાં હેવી રેઇન એવું કહે છે સ્કાયમેટના અનુમાન પ્રમાણે 23મીએ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે। 24માં જો જઈએ આપણે તો 24માં સ્થિતિ બહુ વધારે બદલાતી નથી, પણ ઉત્તર ગુજરાતમાં 24મીએ વરસાદ દેખાય છે। પણ 25મી તારીખે જો જોઈએ તો મોટા ભાગનું ગુજરાત કવર થઈ જાય છે આ સિસ્ટમના કારણે, કેમ કે રાજસ્થાનથી માંડીને ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ તમામમાં વરસાદી માહોલ 25મીથી સર્જાશે। સૌથી જોરદાર પરિસ્થિતિ 26મી જુલાઈથી શરૂ થવાની છે। 72 કલાક અહીંયાથી સળંગ ગુજરાત માટે એવા રહેશે કે જ્યાં ભારે, અતિ ભારે, મધ્યમ, સામાન્ય તમામ રીતે વરસાદ ગુજરાતના લગભગ 80%થી વધારે વિસ્તારમાં પડશે। અને જ્યારે તમે 27માં જુઓ છો તો આખા ગુજરાતમાં એક રસ થઈ ગયેલું દેખાય છે આ સિસ્ટમથી અને મોડરેટ રેન એટલે મધ્યમથી ભારે વરસાદની સંભાવનાઓ છે। 28માં જાઓ તો દક્ષિણ અને મધ્ય ગુજરાત સહિત આખા ગુજરાતમાં વરસાદી માહોલ દેખાઈ રહ્યો છે। 29માં પરિસ્થિતિ કચ્છ અને ઉત્તર ગુજરાત તરફ દેખાઈ રહી છે કે અતિ ભારે વરસાદ ત્યાં પડી શકે છે। એટલે આ જે 4-5 દિવસનું સ્કાયમેટ વેધરનું અનુમાન છે, 19મી જુલાઈએ આપણે આ અનુમાન જોઈ રહ્યા છીએ। દર 24 થી 48 કલાકે આખું ચિત્ર બદલાઈ જતું હોય છે। એટલે 24-48 કલાક પછી ફરીથી ચેક કરીશું કે 25, 26, 27, 28 ને 29 એ 5 દિવસ શું ગુજરાતમાં જોરદાર વરસાદ પડવાનો છે। પણ હાલ પૂરતું સ્કાયમેટ વેધર કહી રહ્યું છે કે અહીંયા સળંગ 72 કલાક ગુજરાતમાં એવો આવશે
જ્યાં ભારેથી અતિ ભારે માત્રામાં વરસાદ પડી શકે છે. ખેડૂત ભાઈઓ છે એ ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.